રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે 639 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અંકલેશ્વર ખાતે રૂપિયા 637.90 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરાયું હતું, જેમાં 586.2 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા 51.88 કરોડના ખર્ચે નવનિર્મિત વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, સાંસદ મનસુખભાઈ વસાવા અને ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, રીતેશ વસાવા અને શ્રી ડી.કે. સ્વામી, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લાના પદાધિકારીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। આ વિકાસ કાર્યો થકી ભરૂચ જિલ્લાનો વિકાસ વધુ વેગવંતો બનશે। આરોગ્ય, શિક્ષણ, રોડ, રસ્તા તેમજ શહેરી વિકાસના અનેક વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત નાગરિકોના જીવન ધોરણને ઊંચું લાવવામાં મદદરૂપ બનશે। શિક્ષણ એ સમાજનો આધારસ્તંભ છે અને આજના બાળકો આવતીકાલનું ભવિષ્ય છે, ત્યારે શિક્ષણ વિભાગના રૂપિયા 18.29 કરોડના ખર્ચે 17 જેટલા કામોમાંથી રૂપિયા 4.82 કરોડના 8 કામનું ખાતમુહૂર્ત અને 13.47 કરોડના 9 કામોનું લોકાર્પણ કરાયું હતું, જેમાં નવી શાળાઓ અને વર્ગખંડોનું નિર્માણ કરવામાં આવશે। આ નવી સુવિધાઓ ભરૂચ, જંબુસર, આમોદ અને હાસોટ તાલુકાના હજારો બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણનું શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડશે। શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા નગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ અંડરપાસ, ગરનાળાઓ, પેવર બ્લોકના રસ્તા અને ફિશ માર્કેટનું આધુનિકીકરણ કામ થશે, જેનાથી 1 લાખથી વધુ શહેરીજનોને સીધો લાભ મળશે અને માછીમાર ભાઈ બહેનોની સુવિધાઓમાં વધારો થશે। ભરૂચ જિલ્લામાં નવા રોડ રસ્તા બનતા ભારે વાહનો તથા ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ, રસ્તા પરથી પસાર થવામાં થતી મુશ્કેલીઓ દૂર થશે તેમજ ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થવાથી ઈંધણ અને સમયની પણ બચત થશે। મુખ્યમંત્રી દ્વારા ભરૂચ જિલ્લામાં આરોગ્ય સુખાકારી હેતુ રૂપિયા 1.95 કરોડના ખર્ચે સાકાર થયેલ 3 વિકાસ કામોનું લોકાર્પણ કરાયું અને નેત્રંગ તાલુકામાં 1 આરોગ્ય કેન્દ્ર, 1 પેટા આરોગ્ય કેન્દ્ર તેમજ આમોદ તાલુકામાં 1 પેટા આરોગ્ય કેન્દ્ર પ્રજા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા તાલુકા કક્ષાનું સ્પોર્ટ કોમ્પ્લેક્સ કોશમડી ગામ ખાતે 60,000 ચોરસ મીટરના વિસ્તારમાં રૂપિયા 6.90 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે। આ ભવ્ય સ્પોર્ટ કોમ્પ્લેક્સ યુવાનોમાં રહેલી રમતગમતની પ્રતિભાને ખીલવવા ઉપયોગી થશે। આ અત્યાધુનિક સંકુલમાં 200 મી એથ્લેટિક્સ ટ્રેક, ખો-ખો, વોલીબોલ, કબડ્ડી તેમજ ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલમાં બેડમિન્ટન, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો, કરાટે તથા જીમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે। આ રમત સંકુલ બનવાથી અંકલેશ્વર, વાલિયા, હાસોટ અને ભરૂચ તાલુકાના ખેલાડીઓને વધુ લાભ મળશે તેમજ આવનાર સમયમાં ખેલાડીઓને સારી તાલીમ મળશે। ખેલાડીઓને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડવાની પ્રેરણા મળશે। રમતગમત ક્ષેત્રે નવી દિશાઓના મંડાણ થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જિલ્લામાં આવેલ સ્તંભેશ્વર મંદિર ખાતે પ્રાચીન શિવલિંગના દર્શન પણ કર્યા। ત્યારબાદ ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે 2000 એકર ભૂમિ વિસ્તારમાં નિર્માણાધીન ભારતના સૌથી મોટા બ્લડ ડ્રગ પાર્ક તેમજ અંકલેશ્વરમાં નિર્માણાધીન ટ્રાન્સપોર્ટ નગર GIDC અંકલેશ્વરની પણ મુલાકાત લીધી હતી। પ્રભુ ઋષિના તપથી સિંચિત ભૂમિ પરથી આજે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે સ્તંભેશ્વર મહાદેવના દર્શનની મને તક મળી છે અને હું મારી જાતને એના માટે ગૌરવવંતું અનુભવું છું કે આ મહાદેવના દર્શન હજુ તો હું પહેલી વખત મારે બી જવાનું થયું છે અહીંયા। તમે બધા અહીંયાથી દર્શન કરી આવ્યા છો, પણ અદ્ભુત છે ને, આપણે જે તાકાત જે છે એ તો છે જ, એમાં કોઈ આવા દર્શન કરવાથી આપણને ડબલ તાકાત થઈ જાય, આપણો આત્મવિશ્વાસ વધી જાય। શ્રાવણ મહિનો એટલે તહેવારો અને ઉત્સવનો મહિનો। વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે ગુજરાતમાં લોકોત્સવ તેમજ વિકાસ ઉત્સવ ઉજવવાની સંસ્કૃતિ વિકસાવી છે। અંકલેશ્વરના આજના વિકાસ ઉત્સવમાં 637 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામો આ જિલ્લાને આજે આપ્યા છે। વિકાસ કેવી રીતે હોય, કેટલી સ્પીડ, કેટલા સ્કેલ થઈ શકે તે ગુજરાતે મોદી સાહેબની વિઝનરી લીડરશિપમાં દેશ અને દુનિયાને બતાવ્યું છે। એક મજબૂત નેતૃત્વ મળે તો વિકાસની રાજનીતિથી કેવું પરિવર્તન આવી શકે તે સમગ્ર દેશે છેલ્લા 11 વર્ષમાં જોયું અને અનુભવ્યું છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ GDPના દરેક સેક્ટરને સશક્ત કરવાના પગલાં લીધા છે। સ્થાનિક ઉત્પાદન વધે તે માટે આત્મનિર્ભર ભારતથી MSMEને મજબૂત કરવાનું કાર્ય કર્યું છે। મેક ઇન ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડ તે વિશ્વના ઉદ્યોગ માટે ભારતમાં ઉત્પાદનને વેગ આપ્યો છે। ઇમ્પોર્ટમાંથી એક્સપોર્ટર દેશ બન્યો છે।
ગત નાણાકીય વર્ષમાં ભારતે 80 જેટલા દેશમાં ડિફેન્સની કરોડોની નિકાસ કરીને નવો રેકોર્ડ સર્જ્યો છે. વડાપ્રધાનશ્રીએ વિશ્વના અનેક દેશોમાં કોરોના વેક્સિન પહોંચાડીને કોરોના સામે રક્ષણ આપ્યું. કોરોના સામે રક્ષણ આપતી વેક્સિન રસી પણ અંકલેશ્વરમાં બની. આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં દેશમાં અનેક ક્ષેત્રે રિફોર્મ થયા છે અને એ દરેક રિફોર્મ્સના કારણે આજે લોકોનો વિશ્વાસ પણ વધ્યો છે. લોકો પણ ઈમાનદારીથી ટેક્સ ભરતા થયા છે, કેમ કે સૌને વિશ્વાસ છે કે એમના ટેક્સના પૈસા મોદી સાહેબ દેશના વિકાસમાં જ વાપરશે. જીએસટીનો અમલ થયાના 8 વર્ષ પૂરા થયા છે અને તેની આવકમાં પણ ઉત્તરોત્તર વધારો થયો છે. જુલાઈ માસમાં જીએસટીના આંકડાની વાત કરું તો દેશની જીએસટીની આવક 1.95 લાખ કરોડથી વધુની નોંધાઈ છે અને એ જ રીતે ગુજરાતમાં પણ જીએસટીની આવક એસજીએસટીની આવક ગત વર્ષ કરતાં 15% વધારા સાથે 10,381 કરોડ રૂપિયાની આવક થઈ છે ગુજરાતને. અને આ બધું જ કોઈ વેપારી અહીંયા બધા બેઠા હશે, ઘણા બધા વેપારી હશે, કોઈ વેપારી એમને ટેક્સ ભરે એમ લાગે જ તમને? અને પાછા કેટલા તો વકીલો છે આપણી પાસે કે કેવી રીતે ટેક્સમાં ક્યાં બાંધછોડ બની શકે. વ્યવહારિક લેવી જોઈએ. એમાં આપણને સરકારે જેના ફાયદા આપ્યા છે, જેના માટે બનાવ્યા એ ફાયદા લેવા બી જોઈએ, પણ બને એટલા પૈસા સરકારમાં ભરવાના થાય તો ક્યારે ભરે? કે ભાઈ આવકે થાય છે એ પ્રમાણે આપણો ધંધો ચાલે છે, ધંધાની સાથે રોજગારીઓ પણ એટલી મળે. આ બધા જ આંકડા જે નાની મોટી તમને બૂમો સાંભળવા મળતી હોય એની સામે કે ભાઈ આજે આટલી બધી આવક થતી હોય એટલે ઇન્ડસ્ટ્રીઝ એટલી ચાલે છે. મારું નામ ભૂમિકાબેન મનોજભાઈ વસાવા છે. અમને એનઆરએલએમ શાખામાંથી 30,000નો બાઉન્ડ મળવાનો છે. તેમાંથી અમે અગરબત્તીનો ગૃહ ઉદ્યોગ શરૂ કરવાના છે. તે બદલ પ્રધાનમંત્રીનો ખૂબ ખૂબ આભાર. મારું નામ મિર્ઝા ફિરદોસ આસિફભાઈ છે. હું અંકલેશ્વરની રહેવાસી છું. મને પીએમ જેની મુખ્યમંત્રીની 5 લાખની સહાયતાની યોજના લીધે મને બોલાવ્યા છે. આ સહાયતાથી હું ખૂબ ખુશ છું. મને 5 લાખની સહાયતાથી મુખ્યમંત્રીને ખૂબ ખૂબ અભિનંદન ચાહું છું. મને આ સહાયતાથી મારા ઘરવાળાને ખૂબ સહાયતા મળે છે. હું મુખ્યમંત્રી પીએમજીને ખૂબ ખૂબ અભિનંદન ચાહું છું. ધન્યવાદ. મારું નામ મનીષાબેન નવીનચંદ્ર જાદવ છે. હું સજોદ ગામથી આવું છું. હું સખી મંડળ ખાતા જોડે જોડાયેલી છું. મારું વીઓનું ખાતું ચાલે છે. અમે કસ્તા લક્ષ્મી મંડળને 15 લાખનો મુખ્યમંત્રીજી ચેક આપવામાં આવે છે, જેથી બધી બહેનો સ્વરોજગાર માટે પોતાના હાથ પગ પર ઊભી રહી શકે અને એમને આગળ વધવાની તક મળે, એ માટે હું મુખ્યમંત્રીજીનો ખૂબ આભાર માનું છું.